બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં ₹2 કરોડના ખર્ચે બનેલ ગાર્ડન ફરી વિવાદમાં સપડાયું છે। નાનાજી દેશમુખ ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ છે। ગાર્ડનની દિવાલ તૂટી પડતા વરસાદી પાણી ઘૂસ્યા છે। 2018માં તૈયાર કરવામાં આવ્યું હતું નાનાજી દેશમુખ ગાર્ડન। બેદરકાર કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે। કામગીરીમાં ગુણવત્તા મુદ્દે પ્રશ્નો ઉઠ્યા છે। સોસાયટીના રહીશોના ઘરોમાં વરસાદી પાણી અને ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। એવી રીતે ઘણી પૂછે છે કે લોકોનો તમામ સામાન પાણીની અંદર તળી ગયો હતો। સમય સૂચિકાથી દાખવી અને અમે આ દરમિયાન ચીફ ઓફિસરને જાણ કરી, નગરપાલિકાના સભ્યોને જાણ કરી તો અત્યારે ડીસીપી લાવી અને હવે પાણીનો નિકાલ કર્યો છે, પરંતુ ત્યાં સુધીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। આ 30 વર્ષનો ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે ડીસાની અંદર, તે વિકાસની અંદર આવી રીતે વિકાસ થયો છે અને વિરાટ થઈ ગયો છે। જ્યાં દેખો ત્યાં સોસાયટીના ઘરોમાં ગટરના ગંદા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી હોય તો બરાબર, પણ ગટરના ગંદા પાણી, જે કાદવ કિચન ને ગંદકીવાળું પાણી અત્યારે લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે। આ મારું ઘર છે, સામે ત્યાં મારા ઘરની બાજુમાં જ આપી રહ્યો હતો કે સામાન બધો કેવો સાફ સફાઈ થઈ રહી છે। આ બધો ગટરનું પાણી ઘરની અંદર ઘૂસી ગયું હતું। એવો માહોલ છવાયો છે કે ડીસાની અંદર આજે 20-15 જેટલી પડ્યો અને હાલત જોવા મળી રહી છે। આ સોસાયટીના લોકો 3 વાગ્યાના જાગી રહ્યા છે। એક નગરપાલિકામાં માત્ર એક સદસ્ય સવાર 5 વાગ્યાથી આવીને ઊભા હતા, એમને અત્યારે વ્યવસ્થા કરી આ પાણીનો નિકાલ કેવો છે તો વરસાદી પાણીનો નિકાલ માટે નગરપાલિકા પાસે કોઈ વ્યવસ્થા ના હોય એવું જોવા મળી રહ્યું છે।